बोरसद में हमारा घर संस्था का बड़ा कदम 72 बच्चियों को मिली 3 लाख की स्कॉलरशिप। मुस्लिम वेलफेयर सोसाइटी की पहल अनाथ बच्चियों के लिए शिक्षा का सहारा। मदनी अशरफ स्कूल बोरसद में स्कॉलरशिप का वितरण, मासूम चेहरों पर खिला उजाला। पूरे गुजरात में यतीम बच्चों के लिए मददगार बनी हमारा घर संस्था। मुस्लिम वेलफेयर सोसाइटी द्वारा संचालित हमारा घर संस्था हमेशा से अनाथ व जरूरतमंद बच्चों की शिक्षा व भविष्य संवारने में अहम भूमिका निभाती रही है। संस्था की इसी पहल के तहत पूरे गुजरात में जगह जगह यतीम बच्चों को स्कॉलरशिप दी जा रही है। इसी कड़ी में आज बोरसद स्थित मदनी अशरफ स्कूल में एक विशेष कार्यक्रम आयोजित किया गया, जिसमें हमारा घर संस्था की ओर से 72 बच्चियों को लगभग 3 लाख रुपए की स्कॉलरशिप प्रदान की गई। इस मौके पर बोरसद के अलग अलग क्षेत्रों से आए बच्चों ने इस स्कॉलरशिप का लाभ उठाया। कार्यक्रम में संस्था के सभी कार्यकर्ता और सदस्य बड़ी संख्या में मौजूद रहे, इस पहल को सफल बनाने में योगदान दिया। ये कदम न सिर्फ उन मासूम बच्चियों की पढ़ाई में मददगार साबित होगा, बल्कि उनके उज्जवल भविष्य की ओर भी एक मजबूत कदम है। बोरसद आनंद से मोहम्मद बिलाल की खास रिपोर्ट। હું વડોદરા ધ મુસ્લિમ વેલફેર સોસાયટી સંચાલિત હમારા ઘર આ સંસ્થા 1970થી ચાલે છે। 1970ના જે આ સંસ્થા યતીમ બાળકો માટે, છોકરાઓ માટેનું એક રહેઠાણ સાથે એજ્યુકેશન પૂરું પહેલા ધોરણથી લઈ અને છેક ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન એને ભણવું હોય ત્યાં સુધી અમે આ સંસ્થામાં રાખી અને એનો ટોટલ ખર્ચો, મતલબ એજ્યુકેશનનો ટોટલ ખર્ચો, કપડાં લત્તા, મદ્રસાનો બધો જ ખર્ચો આ સંસ્થા તરફથી ઉઠાવવામાં આવે છે। આવા હજારો છોકરાઓ આ સંસ્થામાંથી ફારિગ થઈ અને અલગ અલગ જગ્યાએ સેવા બી આપી રહ્યા છે, અત્યારે બી ચાલુ છે। અને હું પોતે બી આ સંસ્થામાં રહીને ભણીને આજે રિટાયર થઈને આ સંસ્થા જોડે સંકળાયેલો છું। આ સંસ્થામાં અત્યાર સુધીમાં હજારો છોકરાઓ ભણીને બહાર પડ્યા। 2008થી અમારા જે સંસ્થાના જે ટ્રસ્ટીઓ હતા એ વખતે એમને એ નક્કી કર્યું કે આપણે યતીમ છોકરીઓ માટે બી કંઈક કરીએ। એટલે 2008ની સાલથી યતીમ છોકરીઓ માટે, પૂરી ગુજરાતની યતીમ છોકરીઓ માટે સ્કોલરશિપ સ્કીમ ચાલુ કરી હતી। એ સ્કોલરશિપ સ્કીમ માટે આજે અમે અહીં બોરસદ ખાતે આવેલા છીએ। મદની અશરફી સ્કૂલમાં પ્રોગ્રામ છે અને એ સ્કૂલના ટ્રસ્ટીઓ અમારી સાથે બહુ જ, મતલબ અમારો ફોર્મ ભરવાથી લઈને છેક ડિસ્ટ્રીબ્યુશન સુધી અમારું ખૂબ તાઉન કરે છે, એ બદલ હું એમનો આભાર બી માનું છું। અને આજે બોરસદ ખાતે 72 છોકરીઓને અમે સ્કોલરશિપ આપવાના કરીબન એબાઉટ 3 લાખ રૂપિયા અમે અહીં આગળ ડિસ્ટ્રીબ્યુટ કરીશું। એ અને ટોટલ ગુજરાતની 506 છોકરીઓ છે, 18,50,000 રૂપિયા અમે ડિસ્ટ્રીબ્યુટ કરીશું, જે આ સંસ્થા તરફથી ચાલુ રહેશે। આ સંસ્થા તરફથી યતીમ તકતા જે औरतो છે એમની છોકરીઓ માટે એક બીજી સ્કીમ બી છે, જે મેરેજને અમે ટોકન, ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમે 11,000 રૂપિયા આપીએ છીએ। એ બી સંસ્થાનું ફોર્મ છે, 1 પેજનું જ ફોર્મ હોય છે અમારું। એ ફોર્મ ભરીને આપે એટલે અમે એનો બેંક એકાઉન્ટમાં ચેક જ આપી દઈએ છીએ એને ડાયરેક્ટ જ। બરોડા સિટીવાળાને લોકલ બોલાવીએ છીએ, બાકી અહીંથી જેને રોકડ જોઈતી હોય એ સંસ્થામાંથી આવીને લઈ જાય, બાકી અમે ચેક મોકલાવી દઈએ છીએ। આ સંસ્થામાં અત્યારે છોકરાઓ પોસ્ટ ગ્રેજ્યુએશન CA બી થયેલા છે, કેટલા MCA બી થયા છે। સેલ્ફ ફાઇનાન્સમાં બી અમે લાખો રૂપિયાની ફી ભરીને અત્યારે 2 છોકરાઓ તો અત્યારે છે જ, એક વકીલાતનો LLBમાં કરે છે, એક બીજો ITમાં બી છે। અમે સેલ્ફ ફાઇનાન્સમાં બી એમને કોલેજ સુધીનું શિક્ષણ આપીએ છીએ। સંસ્થાનો ઉત્તરોત્તર વિકાસ થાય એ બદલ તમે લોકો દુઆ કરજો। થેન્ક યુ।